આપણે અત્યાર સુધી શું ભણે જોઈ લઈએ. સમતલના સમીકરણો કયા કયા સ્વરૂપો ભણ્યા એ એકવાર ફરીથી રિવિઝન જેવું કરી લઈએ. સૌથી પહેલું ભણ્યા હતા 3 બિંદુઓ આપેલા હોય, બરાબર. ત્યારે 3 બિંદુઓ છે. ધારો કે બિંદુ એ, એનો સ્થાન સદિશ એ બાર, સદિશ એ, બીનો સ્થાન સદિશ બી અને સીનો સ્થાન સદિશ સી હોય તો સમતલનું સમીકરણ સદિશ આર માઇનસ સદિશ એ ડોટ બીજા કૌંસમાં બી માઇનસ સદિશ એ ક્રોસ સી માઇનસ સદિશ એ બરાબર 0. બરાબર. આ સદિશ સમીકરણ હતું. આ જ વસ્તુ કાર્ટેશિયનમાં હોય તો પેલા ઘટકો આવી જશે. બસ એક્સમાંથી સદિશ એના ઘટકો બાદ કરવાના, વાયમાંથી સદિશ એનો વાય ઘટક, ઝેડમાંથી સદિશ એનો ઝેડ ઘટક, B1 B2 B3 એમાંથી A1 A2 બાદ કરવાના અને C1 C2 C3 બધામાંથી એના ઘટકો બાદ કરવાના. તો આ કાર્ટેશિયન સમીકરણ મળશે. પેલું કયું હતું? સદિશ સમીકરણ. નંબર 2 બીજું આપણે ભણી ગયા અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. અંતઃખંડ સ્વરૂપ એટલે તમને XYZ અંતઃખંડ આપી દીધા હોય તો ધારો કે નાનો a તમારો x અંતઃખંડ હોય, બરાબર. નાનો b તમારો y અંતઃખંડ, નાનો c તમારો z અંતઃખંડ હોય તો એનું સમીકરણ શું થાય? x ભાગ્યા x અંતઃખંડ, y ભાગ્યા y અંતઃખંડ, z ભાગ્યા z અંતઃખંડ બરાબર 1. અંતઃખંડ એટલે તમારું સમીકરણ તમારું સમતલ રેખાઓને એટલે x y z અક્ષને ક્યાં છેદશે. જેવું આપણે રેખામાં વાત કરતા હતા, રેખા તમારી x અને y અક્ષમાં જ્યાં છેદે એને કહેવાય અંતઃખંડ. આ x અંતઃખંડ, આ y અંતઃખંડ. તો એ રીતે અહીં સમતલ હશે. સમતલ તો ક્યાંક x y z ને ક્યાંક અડતું હશે. આ x અક્ષ નહીં અડશે, y નહીં, z નહીં. તો એ 3 બિંદુના યામ થઈ જશે. જેવું ત્યાં A0 0 b થતું હતું, અહીંયા A00 0 b 0 અને ઝેડમાં 0 0 c થશે. બરાબર. આઈડિયા મેં આપી દીધો. એની વાત કરીશું, દાખલા આવશે એ વખતે ફરી. નંબર 3 અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપમાં પાછા બહુ બધા સ્વરૂપો છે. આજે બી એક સ્વરૂપ ભણીશું. અભિલંબ સ્વરૂપમાં કેસ નંબર 1 ભણ્યા હતા કે અભિલંબ તમને આપેલો હોય અને લંબ અંતર p આપેલું હોય, બરાબર. p શું છે? ઉગમ બિંદુથી લંબ અંતર. ઉગમ બિંદુથી લંબ અંતર એ તમને આપેલું હોય તો યાદ હોય તો r.n બરાબર p². પણ આપણે યાદ આ બી રાખીશું અને બીજી એક વસ્તુ આ બી કે r.n કેરેટ. n કેરેટ હોય તો ખાલી p થઈ જાય. બરાબર. તમારે સમજવું, આયરું યાદ રાખશું તો એ વાંધો નહીં આવે. આનાથી બી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો આ જે લાલ બોક્સ કર્યા છે એ બધા આપણા સમીકરણો છે સમતલના. 3 બિંદુઓ કે તો લાઈટ થવી જોઈએ, આયરું આવી ગયું. અંતઃખંડ કે તો આ લાઈટ થવી જોઈએ, અભિલંબ અને લંબ અંતર કે તો આ લાઈટ થવી જોઈએ. અને આજે આમાં એક વસ્તુ એડ બીજી કરીશું આપણે, સમતલ પરનું બિંદુ ખબર હોય તો. ઓકે, હાલ પૂરતું હું લખી લઉં છું આમની અંદર જ, એટલે તમારું લિસ્ટ બની જાય. અભિલંબ n હોય અને સમતલ પરનું બિંદુ a સદિશ બિંદુ છે એનું સ્થાન સદિશ છે a. તો એ વખતે સૂત્રનું આવું થાય r.n બરાબર a.n. આજે આપણે સાબિત કરીએ કે તે થાય જોઈ લઈશું. બરાબર. એટલે r.n તો આવત છે પહેલાંની જેવું જ, જમણી બાજુ a.n આવશે. હવે એ સદિશ છે, n એ અભિલંબ છે, સદિશ છે. બે સદિશોનો ડોટ ગુણાકાર અચળ હોય એટલે આપણે d કહીશું. બરાબર. ચોપડીમાં આને d નહીં કીધું, એને p કીધું. એટલે બધું ઊંધું સીધું છે ચોપડીમાં. તમે છોડો, તમે આ રીતે થોડું સ્ટેપ બાય સ્ટેપ કરજો. બરાબર. ઓકે, તો શરૂ કરી દઈએ. છેલ્લું સ્વરૂપ કે સમતલ માટે જેવું રેખા માટે આપણે કરતા હતા ને, બે રેખાઓ ખબર હોય તો રેખાનું સમીકરણ, એ રીતે 3 બિંદુઓ ખબર હોય તો સદિશનું સમીકરણ સમતલનું. ત્યાં આગળ બીજું શું હતું? રેખા અને એની દિશા. તો એ જ રીતે અહીં શું હશે? રેખા પરનું બિંદુ અને એની દિશા. તો અહીંયા બી સમતલ પરનું બિંદુ અને સમતલની દિશા એટલે શું? અભિલંબ. સમતલ પરનું બિંદુ એટલે સમતલ પર એક બિંદુ આપેલું હોય અને અભિલંબ ખબર હોય તો એ વખતે શું કરવાનું જોઈ લઈએ. થિયરી સમજાવું છું, જેને સમજણ પડે હિંમત રાખજો, ના ખ્યાલ આવે તો કંઈ નહીં, શું ફરક પડે. બરાબર. જો શાંતિ સમજો, તમારે તો ખાલી છેલ્લે એનાથી જ કામ રહેશે, પણ સમજો જેટલું સમજાય. સમતલનો અભિલંબ હંમેશા સમતલથી લંબ હશે, એટલે તમારો અભિલંબ થઈ ગયો. આ ઉગમ બિંદુ છે 0 0 0. હવે
સમતલ પર એક રેન્ડમ બિંદુ એ લોકોએ આપેલું છે સદિશ એ, જેનો સ્થાન સદિશ ઓ હોય. સદિશ એ સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી તમે સદિશ દોરો તેનો સ્થાન સદિશ છે એ. ઓકે, એક જનરલ બિંદુ લઈ લો પી, એનો સ્થાન સદિશ કહી દઉં આર, એક્સ વાય ઝેડ, એટલે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી આર છે. આપણી જોડે આટલા ડેટા છે. આપણી જોડે કામનો ડેટા શું છે જોઈ લઈએ. તો આપણી જોડે એક સદિશ હતો આ ઓ, આ પી, એટલે આનો સ્થાન સદિશ છે સદિશ આર ઓ પી. ઓ એન, આ એન છે, ઓ એન તમારો અભિલંબ છે. એનને તમે આ દિશામાં કહો આ દિશામાં કહો કોઈ ફરક નહીં પડતો, છેલ્લે તો બધું કેમ જ હતું રહેવાનું. અને આ જે સદિશ હશે એન પી, પી એન અથવા એન પી, આ રીતે થશે. તો અને આ બે વચ્ચેનો ખૂણો કેટલો હશે 90, કેમ કે પેલું સમતલ પર છે ને એટલે અભિલંબ છે તો 90નો ખૂણો હોય. તો અહીંથી આપણને ખબર પડી જાય છે એ સમતલ પરનું બિંદુ છે, બરાબર. સમતલ પરનું બિંદુ જે આપેલું છે, સમતલનો અભિલંબ એન એ સમતલનો શું છે અભિલંબ છે, બરાબર. અચ્છા, તમને ડાઉટ હોય તો અભિલંબ આમ રાખી દઈએ, મને કંઈ વાંધો નહીં, બરાબર. દિશા તો આપણા પર છે કઈ દિશામાં કોને શું માનવું. તો મેં એનો નહીં એન કહીશ, બરાબર. એનો ન તમે એન રાખો, શું ફરક પડે. પછી એનો સ્થાન સદિશ એ હોય તો ઓ એ તમારો શું થઈ જશે સદિશ એ, અને પીનો સ્થાન સદિશ આર હોય તો ઓપી થઈ ગયો તમારો શું સદિશ આર. તો આપણે જો આટલો ડેટા થઈ. હવે પેલો ત્રિકોણનો પેલો શું કહેવાય નિયમ લગાવી દો. ત્રિકોણનો નિયમ આપણે લગાવીએ. જો સૌથી પહેલા દાખલામાં કર્યું હતું એ જ રીતે આ એનપી છે તો આ રીતે એએનબી હશે ક્યાંક, બરાબર. આ રીતે એએનબી ક્યાંક હશે ને, બીજો ક્યાંક ત્રિકોણ દોરવો હોય મારે તો જેમ પેલો એનપી હતો એ ત્યાં એએન હશે, ઓ એ અને એનો આમ કહી દઉં, એન આમ રાખી દઉં, બરાબર. બંને કેસમાં તમારું બિંદુ શું કહેવાય સમતલ પરનું બિંદુ એ જ છે, બરાબર. અને એ બંનેથી ખબર ના પડતી હોય તો એનાથી બી વધારે એક જ ત્રિકોણમાં વાત પતાવી હતી. જોજો, હું આ ત્રિકોણ લઈ લો હોય ઓ એ અને આ જે સદિશ છે પી નામ રાખી દઉં. અહીં ક્યાંક એન હશે, એન અલગ છે, બંને એકબીજાને લંબ છે. 3Dમાં બધું ચાલી રહ્યું એટલે થોડું સમજી લેજો. આ ઓ એ, આ ઓપી સદિશ આર અને એપી. અચ્છા, આ જે સદિશ એપી હશે, હવે તમે એવું તો કહી જ શકશો કે જે સદિશ એપી હશે એ સમતલ પર હશે, એ લંબ હશે તમારા અભિલંબને. અભિલંબનો તો લંબ જ હશે ને સમતલ પર હોય તો, બરાબર. આ જે અભિલંબ છે એને તો તમારો સદિશ લંબ જ હશે એ, કેમ કે તમારો સદિશ સમતલ પર છે અને અભિલંબ સમતલના લંબ છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો હશે 90. તો બે વચ્ચેનો ખૂણો 90 હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જાય એનો કહો કે ઓ એન કહો, બહુ ફરક પડશે નહીં. બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જશે 0. એપી એટલે પી માઇનસ એ, બરાબર. પી એ પીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, એનો તો આપણે કહી દીધું છે. તો ફાઇનલી વારા પરથી અંદર ગુણાકાર કરી દો ડોટ ગુણાકાર, તો આ ડોટ એન માઇનસ એ ડોટ એન બરાબર શું થઈ જશે 0. તો આવી ગયું તમારું સમીકરણ સદિશ આર ડોટ સદિશ એન બરાબર સદિશ એ ડોટ સદિશ એન. આ થઈ ગયું તમારું સમતલનું સમીકરણ, લાલ કલરનું બોક્સ. અને આપણે ભણવાનું છેલ્લું સમીકરણ ક્યારે વાપરવાનું, સમતલ પરનું બિંદુ, સમતલ પરનું બિંદુ ખબર હોય તમને અને અભિલંબ ખબર હોય ત્યારે. સમજાઈ ગયું? તો આ છેલ્લા નંબરનું સૂત્ર એને મેં ઉપર લિસ્ટમાં લખી દીધું છે, આર ડોટ એન બરાબર એ ડોટ એન. એટલે તમારું કુલ મિલન સમતલ આટલું તમે કરી દીધું, સમજી લીધું. ચાર સ્વરૂપ મિનિમમ કરી દીધા મેં, સમતલ બી આખું પતી હશે. હા, પછી આમાં અલગ અલગ મોડિફિકેશન થશે, બરાબર. 3 બિંદુ હશે તો પહેલું સમીકરણ વાપરીશું, પછી અંતઃખંડ સ્વરૂપ હશે તો આ સમીકરણ વાપરીશું, તમને અભિલંબ અને લંબ અંતર ખબર હશે તો આ વાપરીશું, અને સમતલ પરનું બિંદુ ખબર હશે અને અભિલંબ ખબર હશે તો આ બે સૂત્રો છેલ્લું વાપરીશું, બરાબર. તો કુલ મિલાઈને સમતલમાં આટલું જ છે. થિયરી જેને ખબર પડી ઠીક છે, ના ખબર પડી તો કંઈ નહીં. કોન્સેપ્ટ મેં જ લગાવ્યો સદિશવાળો કે બે સદિશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય, બસ, બરાબર. આટલું થોડું કરી લેજો, એના પરથી બધા દાખલા થઈ જશે. ઓકે, તો નંબર 17 ઉદાહરણ 16 સુધી કાલે કર્યું હતું. હવે રકમ વાંચીને આપણને બધી લાઇટ થવી જોઈએ કે કઈ વસ્તુ શું ક્યાંથી પસાર થઈ રહી છે, બરાબર. આમાં જ છે કે તમે કેટલું અનુમાન મતલબ ઇમેજિનેશન કેવું છે તમારું, 3Dમાં તમે કેટલું વિચારી શકો છો. એટલા માટે હું પેલી ફિગર અલગથી પેલા સોફ્ટવેરમાં બી અમુક વસ્તુ બતાવું છું એટલે તમને આઈડિયા આવતો રહે કે શું ચાલી રહ્યું છે બધું, બરાબર. ધ્યાન રાખજો.
બિંદુ આમાંથી પસાર થતા 2 3 -1 દિક ગુણોત્તરવાળી રેખાને લંબ સમતલનું સમીકરણ. બરાબર, શાંતિ સમજો. તમારું સમતલ આ બિંદુમાંથી પસાર થાય તો મજા પડી ગઈ. સમતલ પરનું બિંદુ આવી ગયું, સમતલ પરનું બિંદુ. બરાબર, સદિશ એ શું આપેલું છે? 5 2 -4. તો જેવું સમતલ પરનું બિંદુ આવ્યું ને એટલે મગજની અંદર યાદ આવી જવું જોઈએ કે આ બધું કશું જ નહીં થાય, આનાથી જવાબ આવશે. સમતલ પરનું બિંદુ ખબર છે, બરાબર. તો આ રીતે પ્રેક્ટિસથી થોડું થઈ જશે. તો એનાથી જ જવાબ આવશે. હવે એનાથી જવાબ લાવવો હોય તો બીજું શું જોઈશે તમારે? અભિલંબની દિશા જોઈશે. અભિલંબની દિશા આપેલી છે, વાંચીએ. અને 2 3 -1 દિક ગુણોત્તરવાળી રેખાને, તો આ રેખાનો દિક ગુણોત્તર, એક રેખા આપેલી છે, ધારો કે એનું કહી દઉં L, એનો દિક ગુણોત્તર એટલે એને શું કહી દેવાનું? દિશા કહી શકો તમે. સદિશ L આપેલું છે, શું? 2 3 -1. તમારો સમતલ રેખાને લંબ છે. જો થોડું સમજો, તમારું સમતલ રેખાને લંબ છે. રેખાને લંબ હોય તો આવું કંઈક હોય. આ તમારી રેખા છે, સમતલ રેખાને લંબ છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. સમજાય છે વાત? આ સમતલ પાઈ છે. જો તમારું સમતલ રેખાને લંબ હોય તો અહીંથી દેખાય જ છે સમતલનો જે અભિલંબ હશે એ રેખાની દિશામાં હશે. દેખાય ને? L આ છે તો L ની દિશા જ હોય, સમતલની દિશા બી જશે. હવે મૂકી દઈએ કન્ડિશન. રેખા L એ સમતલને કેવું છે? લંબ છે. જો રેખા L સમતલને લંબ હોય તો સમતલનો અભિલંબ અથવા અભિલંબની દિશા n એ કંઈ નહીં, L જ થઈ જાય. બરાબર, બંનેની દિશા કેવી રહે? સરખી. તો તમારે અભિલંબ શોધવાનો તો આવી ગયો L 2 3 -1. તો સમતલ પરનું બિંદુ ખબર છે, અભિલંબ ખબર છે, સમતલનું સમીકરણ આવી ગયું. સમતલનું સમીકરણ શું થશે? R ડોટ n બરાબર A ડોટ n. R એટલે XYZ ડોટ n, n એટલે 2 3 -1. એ સમતલ પરનું બિંદુ 5 2 -4. શાંતિથી કિંમતો મૂકવાની, નકર આમાં ભૂલ થવાની શક્યતાઓ વધારે છે. તો મેં R મૂકી દીધો, n મૂકી દીધો, A મૂકી દીધો, n ગુણાકાર કરી દો. ડોટ ગુણાકાર 2x + 3y - z બરાબર 5 × 2 10, 3 × 6 + 4. તો આ સમતલનું સમીકરણ આવી ગયું તમારું 2x + 3y - z બરાબર 16 × 4 = 20. સમજી ગઈ વાત? તો સ્ટેપ બાય સ્ટેપ રકમ વાંચશો એમ ખબર પડતી હશે શું કરવાનું. હંમેશા સમજવાનું, આમાંથી પસાર થતા એટલે એના પરનું બિંદુ ડેટા લખી દીધો. આ દિક ગુણોત્તર રેખાને લંબ છે. અચ્છા, એક સમતલ છે, રેખાને લંબ છે, એટલે આ તો દેખાઈ ગયું. n તમારો એની દિશામાં જાય તો n બરાબર l વાળતો પૂરી. તો બિંદુ ખબર હતું, n આવી ગયો, શોધી કાઢ્યું. બરાબર. આ જે અહીં વસ્તુ લખી છે શરત, એ વાંચીને તમને અહીંથી દોડતા થોડું આવડવું જોઈએ, આઈડિયા આવવો જોઈએ શું કન્ડિશન આપેલી. બરાબર, એનું એ સમજવાનું છે આપણે જેમ જેમ દાખલા ગણીશું ને એમ. ઓકે, એ લોકોએ કાર્તેજ્ય કીધું એટલે મેં કાર્તેજ્ય શોધું. બાકી સદિશ શોધવું હોય તો સાદું આગળ નહીં આપવાનું, સદિશ લગાવીને મૂકી દેવાનું. બરાબર. ઉદાહરણ નંબર 18 જો થઈ જશે તમારાથી. બિંદુઓ RST તમને 3 બિંદુઓ આપી દીધા છે, એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવી દેવાનું, નિશ્ચાયક બનાવીને કરી દેવાનું. બરાબર. એક્સમાંથી વાત કરવાનું, વાયમાંથી વાત કરવાનું, ઝેડમાંથી વાત કરવાનું. હું એને ફિક્સ કરી દઉં, એ તો અહીં 5, અહીં -3 +3, એટલે બધી જગ્યાએ -2 જ થશે, અહીં -5 જ થશે, અહીં +3 જ થશે. બી એટલે -2 -3 5 અને 5 3 -3 5 3 -3. આ નિશ્ચાયક શોધશો એટલે જવાબ આવી જશે. બરાબર. નાના નાના દાખલાઓ નહીં કરવા આવે. અભિલંબ સ્વરૂપ આવી ગયું. એક્સ અંતખંડ, વાય અંતખંડ, ઝેડ અંતખંડ આપેલું હતું. x ભાગ્યા x અંતખંડ, y ભાગ્યા y અંતખંડ અને z ભાગ્યા z અંતખંડ. જવાબ આવી ગયો 1. બરાબર. જે બી થાય સાદું આપી દેવાનું. હવે બીજી અમુક એવી શરતો છે કે જેનાથી તમે સમતલનું સમીકરણ શોધી શકો. જોજો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અહીંથી મોટો દાખલો આવવાની શક્યતા વધારે. શાંતિ સમજો. બે આપેલા સમતલોના, તમને બે સમતલ આપી દીધા હોય, બે આપેલા સમતલોના છેદ બિંદુ, બે સમતલો છે તો છેદ બિંદુ ના હોય, બે આપેલા સમતલોના છેદગણમાંથી પસાર થતું છેદગણમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. પસાર થતા બે રેખાઓનો છેદગણ શું થાય? બિંદુ. બરાબર. તમે લાઇટ થતી હોય તો બિંદુ કરતાં રેખા મોટી કહેવાય, કેમ કે પેલું 1D થઈ ગયું. આ એક જ બિંદુને તમે બિંદુ મૂકતા જાઓ તો રેખા થઈ ગઈ, અને રેખા કરતાં મોટું સમતલ. તમે રેખાઓને ભેગી કરો તો શું મળશે? સમતલ.
જો કઈ રીતે બને છે રેખા બિંદુ સમતલ, એક બિંદુ હતું, તમે જોડે બીજા નાના નાના બિંદુઓ મૂકતા જાઓ તો જો શું બની રહ્યું છે, શું બને છે? રેખાઓ, બરાબર. હવે આવી રેખાઓ, આ એક રેખા બની ગઈ, આવી રેખાઓને તમે પાસે મૂકતા જાઓ, શું બને છે? સમતલ. તો બિંદુઓનો ગણ કહેવાય રેખા, રેખાઓનો ગણ કહેવાય સમતલ, બરાબર. આવું ક્યાંક તમે વાંચો તો જોઈ લેજો. આ તમને સમજાવ્યું, એકચ્યુઅલ વસ્તુ થઈ. તો બે રેખાઓ હશે, એનું છેદબિંદુ શું હશે? બિંદુ. તો આ રીતે બે સમતલોનું છેદબિંદુ શું હોય? રેખા. તમે તમારા ઘરમાં જો બે દિવાલો જ્યાં છેદે છે ત્યાં કેવી લાઈન બને? રેખા બને છે ને. ક્યુબ હોય, ધારો કે તમે સમઘન લઈ લો, એક આ સમતલ લઈ લો અને બીજું આ નીચેનું સમતલ લઈ લો અને એક આ સમતલ લઈ લો, તો બે સમતલનો છેદગણ શું છે? આ રેખા, બરાબર. આપણે એક્સ વાય ઝેડની વાત કરો, આ એક્સ હોય, આ વાય હોય, આ ઝેડ હોય, તો આને એક્સ વાય સમતલ કહેવાય, આને એક્સ ઝેડ સમતલ કહેવાય, અને અહીંયા જે મળશે એને કહેવાય વાય ઝેડ સમતલ, બરાબર. આપણા ત્રણ સમતલો. તો જો એક્સ વાય સમતલ અને એક્સ ઝેડ સમતલ, એ બંનેનો છેદગણ શું છે? કોમન શું હોય? જુઓ, એક્સ, એક્સ રેખા, એક્સ અક્ષ. એ રીતે એક્સ વાય સમતલ અને વાય ઝેડ સમતલ, એ બંનેમાં કોમન શું છે? રેખા વાય. તો બે સમતલોનો છેદગણ શું હશે? રેખા. તો અહીંયા જ કીધું છે, બે આપેલા સમતલનો છેદગણમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એટલે બે સમતલો આપ્યા હશે, એમાંથી કંઈક રેખા પસાર થતી હશે, એ રેખામાંથી પસાર થતું આપણે ત્રીજું સમતલ શોધવાનું. તમને દોરીને થોડું બતાવું. આને કહી દઉં સમતલ પાઈ 1, સમતલના પાઈ વડે દર્શાવાય, નામ એનું પાઈથી અપાય. જેમ રેખાને એલ કહીએ છીએ ને, સમતલના પાઈ કહેવાય. તો આ સમતલ પાઈ 1, સમતલ પાઈ 2, એ બંનેની છેદ રેખા દેખાય છે. છેદ રેખા કઈ? આ થાય. તો આ બંનેની છેદ રેખા ધારો કે એલ છે. આપણે આ બંને બે સમતલના છેદગણમાંથી પસાર થતી જે રેખા હોય એમાંથી પસાર થતું ત્રીજું સમતલ શોધવાનું. એટલે આપણે કંઈક ત્રીજું સમતલ જ શોધવાનું છે. પાઈ 3, બરાબર. પાઈ 1 પાઈ 2 આપેલા છે, પાઈ 1 અને પાઈ 2 આપેલા સમતલ તમને સમીકરણમાં આપી દેશે રકમ, બરાબર. તમને બે સમતલો આપી લીધા છે. જે નવું સમતલ બનશે પાઈ 3, એનું સમીકરણ કેવું થાય? તમે થોડું યાદ રાખજો, એકદમ સિમ્પલ ભાષામાં યાદ રખાવું. પહેલું સમતલ વત્તા લેમડા વખત બીજું સમતલ બરાબર 0. યાદ રહેશે એવું? પહેલું સમતલ વત્તા લેમડા વખત બીજું સમતલ બરાબર 0. થોડી ઘણી લાઈટ થતી હોય તો 11મા ધોરણમાં રેખા ચેપ્ટર તમે ભણ્યા હતા, ત્યાં હું પસાર કરતા કે બે છેદ રેખાઓમાંથી પસાર થતી રેખા, બિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખાનું સમીકરણ મેળવો. તો તમે આવું કરતા હતા, a1x પ્લસ a2y માઇનસ c1 વત્તા લેમડા વખત a2x પ્લસ a2y માઇનસ c2. યાદ છે આવું કંઈ? પહેલી રેખા વત્તા લેમડા વખત બીજી રેખા, તો અહીંયા જ વસ્તુ, પહેલું સમતલ વત્તા લેમડા વખત બીજું સમતલ. અને ધારો કે પાઈ 1 પાઈ 2ના તમને સમીકરણ આપી દઉં, તો સમીકરણ મૂકી દેવાના. શું કરવાનું? જો પહેલું સમીકરણ ધારો કે લઉં છું લેમડાનું, સમતલનું, a1x b1y પ્લસ c1z માઇનસ d1 બરાબર 0. d1 જમણી બાજુ 0 લઈ દેવાનું. બીજા સમતલનું સમીકરણ ધારો કે આવું આપેલું, માઇનસ d2 બરાબર 0. તો આ સમીકરણમાં કિંમતો મૂકી દો. તો પહેલું સમતલ એટલે a1x પ્લસ b1y પ્લસ c1z માઇનસ d1 વત્તા લેમડા વખત બીજું સમતલ a2x b2y c2z માઇનસ d2 બરાબર 0. જો એક્ઝેક્ટલી સેમ જ દેખાય છે. પહેલી રેખા વત્તા લેમડા વખત બીજી રેખા, પહેલું સમતલ વત્તા લેમડા વખત બીજું સમતલ. ખાલી રેખામાં ઝેડ ના હોય, બરાબર. અહીંયા ઝેડ આવી ગયું તો રેખા ચેપ્ટર આવડતું હશે તોય ઘણો બધો ફાયદો થશે. ના આવડતું તો કંઈ નહીં, આપણે તો ભણીએ જ છીએ, બરાબર ને. તો આમ તો સમીકરણ એરું યાદ રાખવાનું હોય, પણ હું એરું યાદ નહીં રખાવતો તમને, પેલું જ યાદ રાખો, એમાંથી આ બનાવી દેવાનું. ધ્યાન રાખવાનું બરાબર 0 હશે. ઓકે. જો અચ્છા, વાત બાકી રહી લેમડાની. લેમડા ક્યાંથી આવશે? તો લેમડા માટે શરત આપેલી છે દાખલા. ઓકે, જોઈએ, ખબર પડશે. અને શરતો પરથી બહુ ઘણું બધું શીખવાનું. અમુક શરતો એ લોકો આપશે, અમુક હું તમને કહીશ. એ રીતે તમારે થોડું વિચારવાનું અને જવાબ આપવાનો. જો તમને બે સમતલો આપી દીધા છે. બે સમતલોના છેદમાંથી તથા બિંદુ આમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ મેળવો. તો નામ આપી દઈએ, પાઈ 1 સમતલ, પાઈ 2 સમતલ. પાઈ 1 સમતલના નામ આપી દીધું મેં, એક r.111 બરાબર 6
પાઈ2 સમતલનું નામ આપી દીધું મેં 2 3 4 બરાબર -5 બરાબર. આપણે તો એવા સ્વરૂપમાં નહીં જોઈએ, આપણે સમતલોના આપણા સ્વરૂપમાં લખી દેવાના, કાર્તીય સ્વરૂપમાં. એટલે સમતલ પાઈ1નું સમીકરણ અને પાઈ2નું સમીકરણ હું બદલી કાઢું છું તો આના કહેવાય x + y + z -6 બરાબર 0. જો x y z કાર્તીય સમીકરણ થઈ ગયું. આનું કાર્તીય સમીકરણ 2x + 3y + 4z + 5 બરાબર 0. તો આપણા બે સમીકરણના સમતલ બે સમતલના સમીકરણ આવી ગયા. સમતલો 1 અને 2 માંથી બેના છેદમાંથી, છેદ શું હોય? રેખા હોય. કીધું ના હોય તો રેખા જ હોય. તથા બિંદુ 1 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. તો આપણે જે પાઈ3 શોધવાનું છે, માંગેલ સમતલ ધારો કે કહી દઉં પાઈ3 નું સમીકરણ શું થશે? પહેલા તો આપણે ઇક્વેશન લખી દઈએ. પહેલું સમતલ એટલે x + y + z -6 વત્તા બીજું સમતલ લેમડા વખત 2x + 3y + 4z + 5 બરાબર શું થઈ જશે? 0. સમીકરણ 1માં આપણે શોધવાનું. બાકી રહી લેમડાની વાત, તો લેમડા માટે એ લોકોએ આપેલી છે શરત, હંમેશા આપશે. આપણે જે સમતલ શોધવાનું છે પાઈ3 એ શેમાંથી પસાર થાય છે? 1 1 1 માંથી પસાર થાય છે. શાંતિ સમજો. સમતલ પાઈ3 એ બિંદુ 1 1 1 માંથી પસાર થાય. બરાબર. આનું તમને ફિઝિકલ બતાવવું બધું શું થઈ રહ્યું છે, પસાર થાય છે. પહેલાં દાખલો ગણી નાખીએ. કોઈ પણ સમતલ અથવા કોઈ પણ રેખા, આપણે રેખા ચેપ્ટરમાં શું કરતા હતા? એવું કહી દે કે બિંદુ 2 3 એ રેખા x + 2y બરાબર 5 માંથી પસાર થાય. તો તમે શું કરતા હતા? xના જગ્યાએ 2 મૂકી દો, zના જગ્યાએ y મૂકી દો, yના જગ્યાએ 3 મૂકી દો, તેના સમીકરણનું સમાધાન થઈ જાય. બરાબર ને? કોઈ પણ બિંદુ રેખા પર હોય તો એ બિંદુને તમે રેખાના સમીકરણ મૂકી દો તો સમાધાન થઈ જાય. તો એ જ વસ્તુ અહીંયા તમારા સમતલ ઉપર આ 1 1 1 બિંદુ આવેલું છે, તો સમીકરણ 2નું સમાધાન થશે, સમીકરણ 1નું સમાધાન થાય. સમજાય છે વાત? કોઈ પણ સમતલ ઉપર બિંદુ આવેલું હોય તે સમતલનો ભાગ કહેવાય. સમતલનો ભાગ હોય તેના પર તમે મૂકી દો x y z ની કિંમતો 1 1 1, તેનું સમીકરણનું સમાધાન થઈ જશે. તો સમીકરણ 1નું સમાધાન થશે એટલે ત્યાં મૂકી દો xના જગ્યાએ 1, yના જગ્યાએ 1, zના જગ્યાએ 1 વત્તા લેમડા વખત 2 3 4 + 5 બરાબર થઈ ગયું 0. અહીંથી તમને મળી જશે લેમડા. જો 3 માંથી 6 જાય તો -3 વત્તા લેમડા 5 5 10 ને 4 14 બરાબર થઈ જશે 0. તો લેમડા તમારા થઈ ગયા 3/14. બરાબર. આપણે તો સમતલ શોધવાનું હતું, લેમડા નતો શોધવાનું. તો આ લેમડાની કિંમત સમીકરણ 1માં મૂકી દો. તો સમીકરણ 1 પરથી તમને સમતલનું સમીકરણ મળી જશે. શું હતું? x + y + z -6 વત્તા લેમડા 3/14 વખત 2x + 3y + 4z, 2x + 3y + 4z + 5 બરાબર 0. મોટું મોટું થશે, હિંમત રાખવાની, સાદરૂપ આપવાનું. કેમ કે મગજ તો ક્યાં દોડાવવાનું આવ્યું જ નહીં, તમારે સાદરૂપ જ આપવાનું. 14 લસા લઈ લો તો 14x, શાંતિથી સાદરૂપ આપી દઈએ. 14 માંથી 6, 14 અને 6x એટલે 20x, 14y + 9y 23y, 14z માંથી 12 જાય તો 12 24 ને 2 26z બરાબર. 84 માંથી 15 જાય બરાબર. પહેલા 14 કાઢ દો તો શું વધશે? 70, 70 ને બીજે કાઢ નાખો એટલે 69, 69 માઇનસ જમણી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર. આ સમતલ પાઈ3નું સમીકરણ થયું. હવે જો આ બધી ઘટનાઓ શું બની જોઈએ. તમને બે સમતલ આપી દીધા હતા. ધારો કે આ સમતલ પહેલું પાઈ1, તમને બીજું સમતલ આપ્યું હતું. બરાબર. હું તમને સમજાવવા ખાલી દોરું છું, એક્ઝેક્ટ આવું હશે એનું કોઈ ગેરંટી નહીં. આ બંનેની છેદરેખા એટલે આ રેખા થઈ. આ રેખામાંથી પસાર થતું તમે શું શોધ્યું? ત્રીજું સમીકરણ શોધ્યું. હવે એ સમતલ આખું બી હોય, અડધું હોય, આપણને ખબર નહીં, તો તમે દોરો ને તો જ ખબર પડે. તો આપણે એ બિંદુના શું કહેવાય, આ રેખામાંથી પસાર થતું ત્રીજું સમતલ શોધ્યું એટલે આવું કંઈક શોધ્યું પાઈ3. અને પાઈ3 ઉપર એવું કીધેલું કે તમારા પાઈ3 એ 1 1 1 માંથી પસાર. પાઈ3 ઉપર એક બિંદુ હતું જે એ હતું 1 1 1. સમજ્યા? તો તમને પાઈ1 પાઈ2 આપેલા હતા. એનું છેદ રેખામાંથી પસાર થતું બીજું સમતલ, એનું આપણે જનરલ સમીકરણ લખી દીધું, સમીકરણ નંબર 1. આ સમીકરણ 1. હવે સીધી વાત છે, એ બિંદુ સમતલ ઉપર હોય, મતલબ તમે ઘરમાં રહો છો તો તમે ઘરના સભ્ય થઈ ગયા, તો આ બિંદુ સમતલનો સભ્ય કહેવાય.
અને તમે ઘરમાં અંદર જાઓ તો તમારી જો ચાવી હોય જ તો આ બિંદુ જોડે ચાવી હશે સમતલમાં અંદર જવાની, તો બિંદુ ચાવી લઈને જતું રહ્યું એટલે એક્સ વાય ઝેડના જગ્યાએ એક 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 જતું રહેશે, ત્યાંથી તમને લેમડા મળી જશે. લેમડા ઉઠાઈ પાછું પેલામાં નાખી દો એટલે તમારું સમીકરણનું જવાબ આવી ગયો. બરાબર. તો તમે શું કર્યું, બે સમતલ આપેલા હતા, આ સમતલ તમારે શોધવાનું હતું જે તમે શોધ્યું. તો આવા દરેક દાખલામાં જેટલા બી હશે ને બે સમતલ આપેલા હોય એની છેદ રેખામાંથી પસાર થતું ત્રીજું સમતલ શોધો તો સમીકરણ એક સુધી તો બધી પરિસ્થિતિ એમને એમ જ રહેશે. લેમડા માટે અલગ અલગ શરતો હશે. આમાં શરત શું આપી છે, બિંદુમાંથી પસાર થાય એવું કીધું. અમુક જગ્યાએ એવું કીધું હશે આ સમતલ એ પેલાના લંબ છે, આ સમતલ પેલી રેખાને લંબ છે, આ સમતલ પેલી રેખાને સમાંતર છે, એવું બધું અલગ અલગ બધું કહેશે. તો એ રીતે ત્યાં આપણે સદિશના બધા નિયમો વાપરીશું અને લગાડીશું. અહીંયા આપણે કયો નિયમ વાપર્યો, સભ્યવાળો નિયમ. સભ્ય હોય તો સમાધાન થાય, તો આપણે સમાધાન કરી દીધું. બરાબર. ઘણીવાર એવું આપેલું હશે કે તમારું π3, તમારો આ જે π3 છે એ રેખાને લંબ છે, તો તમારું શોધવાનું જે સમતલ છે π3 એટલે એનો અભિલંબ n3 રેખા આપેલી હોય અને એવું કે સમતલ રેખાને લંબ છે, તો આવી પરિસ્થિતિ થાય તો તમારે n3 ની દિશા એલની દિશા થઈ જશે, ત્યાંથી દિશા મળી જશે, ત્યાંથી કેસ પતી જશે, લેમડા મળી જશે. અચ્છા, બે રેખા સમતલે બને તેની શરત તો આપણે વાત કરી દીધી હતી, યાદ છે ને, b - a ડોટ l ક્રોસ m બરાબર 0. બે રેખાઓ સમતલે બને શરત રેખામાં ડિસ્કસ કરી દીધું, ખબર નહીં કેમ ફરીથી આપી. બરાબર. તો આ શરત 0 થાય તો સમતલીય, ના થાય તો સોરી. એ b - એના જગ્યાએ a - b કરશો તો એ વાંધો નહીં, હો, ડોટ ગુણાકાર તો 0 થવાનો. 21મું તમે કરી શકશો. જો રેખાઓ સાબિત કરો કે રેખા 1 અને રેખા 2 સમતલીય છે, તો કઈ રીતે સાબિત કરવાનું, રેખા પરનું બિંદુ શોધી કાઢો. પહેલી રેખા પરનું બિંદુ -3 1 5 -3 1 5. બીજી રેખા પરનું બિંદુ -1 2 અને 5. બરાબર. પહેલી રેખાની દિશા -3 1 5, બીજી રેખાની દિશા -1 2 અને 5. તો b બાર -a ડોટ l ક્રોસ m કરી દેવાનું. અને જેને લાઇટ થઈ ગઈ હોય આ કશું નહીં, શું છે, બોક્સ ગુણાકાર જ છે. b - a અહીંયા આવશે, બીજામાં l, ત્રીજામાં m. બરાબર. એટલે બોક્સ ગુણાકાર કરી દો તમને જવાબ મળશે 0 આવી ગયો. 0 આવી ગયો તો સમતલીય, 0 ના આવે તો વિસમતલીય. જો 10મું એના જેવું છે એક્ઝેક્ટલી, ફરીથી જોઈ લો. બે સમતલો આપ્યા છે, બરાબર, અને એમાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ શોધવાનું છે જે એક બિંદુમાંથી બી પસાર થતો. તો એક્ઝેક્ટલી એના જેવો જ દાખલો ફરીથી જોઈ લો, રિવિઝન. સ્વાધ્યાય 11.3 સમતલો 1 અને 2. તો પહેલાં તો એનું નામકરણ કરી દેવાનું આપણે. સમતલના પાઈ વડે દર્શાવાય. સમતલો, પહેલું સમતલ π1, બીજું સમતલ π2. r ડોટ 2 2 -3 બરાબર 7, r ડોટ 2 5 3 બરાબર 9. બરાબર. છેદ રેખા માટે આપણે તો કેવું સ્વરૂપ જોઈશે, કાર્ટેશિયન સમીકરણ. તેનું કાર્ટેશિયન સમીકરણ હું અહીંયા લખી દઉં છું. શું થશે જો, r ડોટ r એટલે x y z, સીધું કરી નાખો, ફાવશે હવે. 2x 2y -3z બરાબર 7, અને અહીંયા 2x 5y વત્તા 3z બરાબર 9. અચ્છા, આ રકમ જ ભૂલ છે. છેદમાંથી અહીંયા લખવું પડે, છેદ રેખામાંથી. કંઈ નહીં, આપણે એમને રાખીએ. છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હવે આખી આવી કથા ના લખી હોય, બે રેખાઓના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ π3, એના જગ્યાએ તમે કૌંસમાં એવું લખી શકો, માગેલ સમતલનું સમીકરણ. બરાબર. જે માગ્યું છે શું થાય, પહેલું સમતલ એટલે 2x + 2y -3z. યાદ રાખવાનું, 7ને ડાબી સાઈડ લઈ લેવાના, લેમડા વખત 2x 5y 3z -9 બરાબર 0. સમીકરણ નંબર 1. લેમડા શોધવા માટે શરત આપેલી છે. કઈ શરત આપી છે, તમારું સમતલ બિંદુ આમાંથી પસાર થાય છે, એટલે પેલો જે કેસ હતો એના જેવું છે. હવે સમતલ π3 એ 2 1 3માંથી પસાર થાય છે. આખા ગણિતમાં જ્યાં બી પસાર થાય છે એવું દેખાય એટલે એનું સમીકરણનું સમાધાન થાય એવું સમજવાનું. કેમ કે સમાધાન થતું હોય તો જ પસાર થતું હોય. તો x y zના જગ્યાએ 2 1 અને 3 મૂકી દો, સમીકરણ 1માં મૂકી દઈએ. બરાબર. એવું લખવાનું, સમીકરણ 1 પરથી 2 વખત 2 મૂક્યા તમે, વાયના જગ્યાએ 1 મૂકી દીધા, ઝેડના જગ્યાએ 3 મૂકી દીધા, -7 એમના એમ. લેમડા વખત 2 એક્સના જગ્યાએ 2 મૂકી દીધા, વાયના જગ્યાએ 1 મૂકી દીધા, ઝેડના જગ્યાએ 3 મૂકી દીધા.
बराबर 0। तो 4 અને 2 6 -9 -7 વત્તા લેમડા વખત 4 ને 5 9 9 માંથી પેલા 9 કેન્સલ, બરાબર ને? સાચું મૂકીને એક મિનિટ, 2 મૂક્યા 5 હા બરાબર। તો 4 ને 5 આવ્યા 9 બરાબર, 9 થી 9 પેલા કેન્સલ, 3 3 9 1 9 વધશે અહીંયા। તો બાદ બાકી કરી દેવાની, -3 -7 એટલે -10 વત્તા 9 લેમડા બરાબર 0। લેમડા તમારા થઈ જશે 10/9। લેમડાની કિંમત સમીકરણ 1માં મૂકી દો। સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1માં મૂકી દેશો તો આખું ફરીથી લખવું પડશે, 2x 2y 3z -7 વત્તા 10/9 વખત। બસ આમાં લખવાનું છે મોટું મોટું, કંઈ આમાં મગજ દોડાવવાનું નહીં, લોડ લેવાનું કંઈ ઘટનાઓ નહીં, બરાબર ને? થોડું સમજો અને બસ લખો। દરેક સ્ટેપે તમારે મગજ દોડાવવાનું નહીં આમાં। એકવાર દોડાવી દીધું પછી તો સાદુરૂપ જ છે, એકવાર વચ્ચે થોડું દોડાવ્યું પછી સાદુરૂપ। લસા લઈ લો 9 9 દુ 18x, 9 દુ પછી 12 નહીં કરી દેવાના, મને 12 યાદ આવી ગયું હતું, બરાબર? આવી બધી ભૂલો ના કરતા। 9 દુ 18y 27z, એટલે આમાં નાની નાની ભૂલો થશે, સરવાળા નહીં બાદ બાકી હવે કશું રહ્યું નહીં એમ, સમજૂતી આપણે કરીશું 90 બરાબર 0। શાંતિથી સરવાળો બાદ બાકી કરી જાઓ, ક્યાંક ભૂલ હોય તો જોતા રહેજો। 38x 18 ને 56 68y 50, 30 અને પેલા 3z બરાબર 90। 3 વડે ભગાશે? ના, નહીં ભગાય, કંઈ નહીં, બરાબર? આ જવાબ આવી ગયો। શું કીધું છે? દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક્ કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધો, બરાબર? અભિલંબની દિક્ કોસાઇન અને ઉગમ બિંદુથી લંબ। તો પહેલાં તો z બરાબર 2 આપી છે, તો એના પર પહેલાં સાદા અક્ષરોમાં લખીએ, સાદી ભાષામાં। તો 0x કહેવાય, 0y કહેવાય, 0z ના કહેવાય, 1z બરાબર 2 આના રીતે લખાય। હવે આના આપણે પહેલાં શું કહેવાય, પહેલા સ્વરૂપમાં લખવું હોય, r ડોટ, આપણું પેલું સ્વરૂપ કયું છે? સદિશ r ડોટ n બરાબર p। આપણે એના એવા સ્વરૂપમાં લખવું હોય તો એને શું કરવું પડશે? nની દિશાથી એને ભાગવું પડશે। આપણે અહીં જોવા જાઓ તો સદિશ n શું છે? 0 0 અને 1 xy z ના સગુણકો, બરાબર? તો n કેપ શું થશે? સદિશ n ને એના માન વડે ભાગી દો, તો સદિશ 1 એટલે 0 0 1, એના માન વડે ભાગી દો તો શું થઈ જાય? 1 જ થાય ને એનું માન, તો તમારો 0 0 1 એમને એમ જ થઈ ગયો। અને જો કે દેખાય જ છે કે ઝેડનો સહગુણક 1 છે, એટલે એનો ઓટોમેટિક એ જ છે, 0 0 1 બરાબર એને શું કહેવાય? 2। તો આ થઈ ગયું તમારું સદિશ r, આ થઈ ગયું તમારું એકમ સદિશ, તો ઓટોમેટિકલી આ શું થઈ જાય? p। તો સ્થાન સદિશ દિક્ કોસાઇનની વાત કરીએ તો દિક્ કોસાઇન શું થઈ ગયું? 0 0 અને 1, અને ઉગમ બિંદુથી લંબ અંતર શું થઈ ગયું? p બરાબર 2, બરાબર? સીધું દેખાય જ છે, z બરાબર 2। અને થોડું પ્રેક્ટિકલ જોવું હોય તો આ રીતે z બરાબર 2 નો મતલબ શું થાય? આ તમારી x અક્ષ છે, આ તમારી y અક્ષ, આ તમારી z અક્ષ, બરાબર? ઓકે, હું એવું કહું, અચ્છા પહેલાં રેખાની વાત, રેખામાં મને સમજાવો, તમે તે x અને y હોય, x બરાબર 2 રેખા ક્યાં આવશે અને y બરાબર 4 રેખા ક્યાં આવશે? કોણ કહેશે? x બરાબર 2 ઊભી હશે ગાડી? પહેલો પ્રશ્ન, કોણ બોલ્યું વાળી? હલો, બોલો। આ બેમાંથી ઊભી કઈ થશે ને આ બેમાંથી આડી રેખા કઈ, મતલબ કોને કઈ રીતે દોરું? x બરાબર 2 ક્યાં આવશે? આ રેખા પર આવશે, અહીં y x પર આવશે કે x પર આવશે? x પર આવે ને, તો x બરાબર 2 અહીંયા આવી ગયા। x બરાબર 2 રેખા દોરી હોય તો x બરાબર 2 ઊભી લાઈન થાય, y બરાબર 4, y 4 માંથી પાસ હતી આડી રેખા। તો જો જ્યારે તમે x બરાબર 2 લખ્યું ત્યારે એનું ઉગમ બિંદુથી અંતર શું થયું? 2, સીધું જ। જ્યારે તમે y બરાબર 4 લખ્યું તો એનું ઉગમ બિંદુનું અંતર શું થઈ ગયું? 4। તો એ રીતે જો અહીં મેં શું લખ્યું? z બરાબર 2, તો ઉગમ બિંદુનું અંતર તો 2 જ થાય ને, એમાં શું 9 લાયા? વાત છે એ કેવી રીતે દોરાશે? તો x બરાબર y બરાબર આ રીતે દોરાય। હવે અક્ષ પ્લેનની વાત કરીએ, સમતલમાં શું થાય છે? આપણને ખબર છે આ સમતલ કયું છે? xy। આપણને ખબર છે આ સમતલ કયું છે? yz, xy, અને જે નીચે સમતલ આવશે એ કયું છે? xz।
મેં કયું સમજાવ કીધું ઝેડ બરાબર 2, ઝેડ બરાબર 2 એટલે એનો ઝેડ ઘટક કંઈક હશે, એક્સ અને વાય ઘટક નહીં હોય. તો ઝેડની દિશામાં 2 માન જેટલું આગળ જવાનું. ધારો કે આ 2 માન છે, તો અહીંયા જે સમતલ મળશે આ છે તમારું ઝેડ બરાબર 2. સમજાય છે તમે? તો ઝેડ બરાબર 2, બરાબર, આ ઝેડ બરાબર 2 થઈ ગયું. એનું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? દેખો કેટલું થઈ ગયું? 2. બરાબર ને? એની દિશાની વાત કરો અભિલંબની, તો અભિલંબની દિશા એની લંબ હશે એટલે આ દિશામાં હશે, કાં તો આ દિશામાં હશે. તો પણ એટલે શું હશે? એક્સ વાય તો 0 જ હશે, ઝેડ હશે કંઈક 1. હજી થોડું વધારે સમજવું હોય, જો આનું એક્સ કીધું, આનો વાય અને ઝેડ. ઝેડની દિશામાં 2 જેટલું ગયું એટલે મને અહીંયા એક સમતલ એવું મળશે, બરાબર. જે અહીંથી અમુક ડિસ્ટન્સ છે એ એક્સ વાયને અડતું નથી, બરાબર, એ અમુક ડિસ્ટન્સ છે અહીંથી. સમજાય કે નહીં? એટલે આ સમતલ છે. ઓકે, હું આ જ રીતે તમને કહું કે વાય બરાબર 4, તો શાંતિ જોજો, એક્સ વાય ઝેડ. વાય બરાબર 4 એટલે વાયની દિશામાં 4 જેટલું, જે ઝેડ અને એક્સને અડશે ના, તો એ અંદર કંઈક હશે આ રીતે. સમજાય છે? આ થઈ ગયું તમારું વાય બરાબર 4. જો વાયની દિશામાં 4 જેટલું હશે એટલે ઉગમ બિંદુથી એનું અંતર 4 હશે. એ ના તો એક્સને અડશે ના તો એ ઝેડને અડશે. સમજાય છે વાત? આ રીતે કહું એક્સ બરાબર 4, તો એક્સ અક્ષની દિશામાં 4 એકમ ચાલો, અહીંયા જે સમતલ મળશે એ, બરાબર. તો એ ઉગમ બિંદુથી એનું અંતર કેટલું હશે? 4. એ ના તો વાયને અડશે, જો આ વાય એક્સને અડ્યું ના, આ ઝેડ એક્સ ને અડ્યું ના, એક્સ એક્સને અડ્યું, હા એક્સ એક્સને અડશે. સમજાય છે વાત શું ચાલી રહ્યું છે? એક્સ બરાબર 4, એક્સ એક્સને તો અડશે એટલે એક્સ ભાગ્યા 4 બરાબર 1 કહેવાય. આ વસ્તુને અહીંથી લખી શકાય, નીચે 0 ના હોય, આ રીતે લખી શકાય. જો એક્સ અંતખંડ 4 દેખાઈ ગયો, વાય અને ઝેડ અંતખંડ ઇન્ફિનિટી હોય, બરાબર, કેમ કે અડતું જ નથી 0. તો એક જ વસ્તુનું બધી અલગ અલગ રીતે દર્શાવી શકાય, બરાબર. ખાલી દાખલા ગણવા નહીં આવ્યા તમે. બીમાં કીધેલું છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 1. તો એના પહેલાં સદિશ સમીકરણ લઈ જાઓ, તો આને લખી શકાય આર ડોટ 1 1 1 બરાબર 1 લખી શકાય. હવે જો આ સદિશ એન તમે એને સરખાવો તો શું થાય? 1 1 અને 1. તમારે તો એન ના જોઈએ, એન કેરેપ જોઈએ, તો સદિશને એના માન વડે ભાગી દો, એનું માન શું થઈ જાય? √3 ભાગી દો, તો ભાગી દીધું આપણે. ભાગી દો તો પહેલાં સમીકરણને ભાગવો પડશે, સમીકરણ 1ને બી ભાગી દો, તો આર ડોટ 1/√3 વડે ભાગી દીધા, √3 વડે બંને બાજુ ભાગી દો તો સ્વરૂપ આવું થઈ જાય. તો આ સ્વરૂપ થઈ ગયું તમારું. આ સમીકરણને આર ડોટ એન કેપ બરાબર પી સાથે સરખાઈ દો. જેવું તમે એને સરખાઈ દેશો તો તમને મળી ગયા ને અભિલંબના દિક કોસાઇન. અભિલંબના દિક કોસાઇન શું થઈ ગયા? 1/√3 1/√3 1/√3, બરાબર ને? એકમ સદિશના દિક કોસાઇન ઘટકો. અને એના જો સરખાવો તો લંબ અંતર ઉગમ બિંદુથી લંબ અંતર શું થઈ ગયું? પી બરાબર કેટલું આવ્યું? 1/√3. સમજાય છે વાત? ખાલી આ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ કે એકમ સદિશ શોધી દેવાનું, એન લખવાનું, એને એકમ સદિશ બનાવી દેવાનું, બરાબર. સી ડી એ જોઈ લઈએ એટલે તમારું કન્ફ્યુઝન કશું રહે નહીં, બરાબર. અભિલંબવાળામાં ક્યાંય કન્ફ્યુઝન થવું ના જોઈએ. અને જે ચાલુ છે એનું રિવિઝન થોડું કરતા રહેજો. જો સીમાં વાત કરો 2x + 3y - z બરાબર 4 કીધેલું છે. સદિશ સમીકરણ લખી કાઢીએ તો આર ડોટ 2 3 -1 બરાબર 5 કહેવાય. તો આના જોડે તમે સરખાઈ દો તો સદિશ એન શું થઈ ગયું તમારું? 2 3 -1 થઈ ગયું. આપણે એનનું કામ નથી, એકમ સદિશનું કામ છે. તો સદિશને એના માન વડે ભાગી દો. 2 નો વર્ગ 4 9 1 9 ને 1 10 10 ને 4 14, તો √14 વડે ભાગવા પડશે, બરાબર ને? તો મારે 2 3 1 -1 ના જોઈએ, √14 એક્સ્ટ્રા જોઈશે. તો સમીકરણ 1 ને √14 વડે ભાગી દો, તો આર ડોટ 2/√14 3/√14 -1/√14 બરાબર 5/√14. આ સમીકરણને કોના જોડે સરખાવતા?
સદિશ આર ડોટ એન કેપ બરાબર પી સાથે સરખાવતા. તો જેવું તમે એના જો સરખાઈ દેશો તો તમને એન કેપ મળી ગયું. શું મળી ગયું? એ ડી કોસેનના ઘટકો, બરાબર ને? ગુજરાતીમાં લખો, કઈ રીતે લખો તો બી વાંધો નહીં. અને લંબ અંતર પી કેટલું થઈ ગયું? 5/√14. સિમ્પલ. ચોથો લઈ લઈએ એટલે તમારા બધા ડાઉટ ક્લિયર. 5y + 8 બરાબર 5y + 8 બરાબર લખ્યું 0. કંઈ નહીં, આપણે આ રીતે કરતા જાઓ. અને સદિશ સમીકરણ કઈ રીતે લખાય? આર ડોટ એક્સ તો છે જ નહીં, વાય 5 છે, ઝેડ છે જ નહીં, બરાબર -8. ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની, જમણી બાજુ p² હતું. આ કોના જેવું સમીકરણ છે? આના જેવું. શું હતું જમણી બાજુ? p² હતું. તો જમણી બાજુ ધન રાખવાનું, એટલે એક વધારે માઇનસ કરવા પડશે. ખાલી આટલું ધ્યાન રાખવાનું હતું આ દાખલામાં. જમણી બાજુ ધન સંખ્યા રાખવાની, બસ. પછી કંઈ નહીં. પછી આને શું કહેવાય? n. સદિશ n 0 -5 0. એનનું કામ નથી, એકમ સદિશનું કામ છે. તો સદિશને એના માન વડે ભાગી દો, માન 5 જ થાય. તો 0 -5 1 0. સમીકરણ 1 ને 5 વડે ભાગી દો. સમીકરણ 1 ને 5 વડે ભાગી દો તો r ડોટ 0 -1 0 બરાબર 8/5. તો તમારો ડી કોસાઇન ઘટકો એટલે ડી કોસાઇન શું થઈ ગયું? 0 -1 અને 0. અને લંબ અંતર પી શું થઈ ગયું? 8/5. ફાવો ને? એક જ મેથડ પકડી રાખવાની, n લખવાનું, n કેરેટ શોધવાનું, પાછું મૂકી દેવાનું. ખાલી જમણી બાજુ ધન હોવો જોઈએ. જો અહીંયા p² હતો એટલે આને ના આવડ્યું. બીજું સમીકરણ પેલું હતું ને, હું આપણે બનાવ્યું હતું, આવું બી સમીકરણ બનાવ્યું હતું. તો જમણી બાજુ p² હોય એટલે ધન હોય, એટલે ધ્યાન રાખવાનું. ઋણ હોય તો બદલી કાઢવાનું. પહેલા 3માં ધન હતું એટલે મેં નડ્યું નહીં, ચોથામાં ઋણ હતું એટલે મેં બદલી કાઢ્યું. બરાબર ને? તો આ રીતે દાખલાઓ થશે. બીજા બધા આપણે ધીરે ધીરે કરતા રહીશું. બરાબર. બીજો દાખલો અંતર આપેલું છે, મતલબ બધા કોન્સેપ્ટ હવે આપણી જો તૈયાર થઈ ગયા, આપણે એને ધીરે ધીરે પ્લગઇન કરીશું આમાં, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. તો આથી સ્વાધ્યાયનો એક દાખલો કર્યો. એક્ઝેક્ટલી જેવા આપણને કોન્સેપ્ટ ખબર છે તેવા આગળ બી દાખલા સ્વાધ્યાયના કાલે કરતા રહીશું. બરાબર. અને બે રેખા વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો, સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો, એ બી હું એક ચેપ્ટરમાં ડિસ્કસ કરી લઈશ અને બધાની કમ્પેરિઝન બતાવી દઈશ. એક જ વસ્તુ અલગ છે ખાલી સમતલ અને રેખા વચ્ચે, ત્યાં સાઇન આવશે, બીજું બધું કોસ આવશે. એટલે એ બી સહેલો ટોપિક તમારે પતી જાય જોડે. બરાબર. કંઈ નહીં, મસ્ત રહો, સ્વસ્થ રહો, ધ્યાન રાખો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.